વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાયેલા એક પેરેગ્રાફનું અંગ્રેજી કરીશું અને સાથે સાથે ગ્રામરના નિયમો પણ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા અહીંયા જો એક વાક્ય આપેલું છે. મહાદેવભાઈ તેમની ડાયરીમાં ગાંધીજીના પત્રવ્યવહારની, તેમના ભાષણોની, વ્યક્તિઓ સાથે થયેલી વાતચીતોની તેમજ વિવિધ વિષયો ઉપરના તેમના વિચારોની નોંધ કરી લેતા. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? સૌથી પહેલાં વાક્યમાં આપણે ક્રિયાપદ શોધવાનું. તો અહીંયા જુઓ શું આપેલું છે, ક્રિયાપદ. અને જો વાક્યમાં ક્રિયાપદ ન આપેલું હોય એટલે કે મુખ્ય ક્રિયાપદ ન આપેલું હોય એટલે વાક્ય કેવું હોય? સિમ્પલ સેન્ટેન્સ. પરંતુ આ વાક્યમાં જુઓ તો મુખ્ય ક્રિયાપદ આપેલું છે. મુખ્ય ક્રિયાપદ શું આપેલું છે? નોંધ કરવી. ભલે નોંધ કરી લેતા એવું આપેલું હોય, પરંતુ મુખ્ય ક્રિયાપદ શું કહેવાય? નોંધ કરી. એટલે કે આ વાક્યમાં મુખ્ય ક્રિયાપદ આપેલું છે એટલે વાક્ય કેવું થાય? વાક્ય કાળનું છે. અને કાળનું વાક્ય હોય તો કયા કાળનું વાક્ય છે? અને અહીંયા જુઓ ક્રિયાપદને અંતે શું લાગીને આવેલું છે? તો ક્રિયાપદને અંતે શું આપેલું છે? આ. ભલે આ અહીંયા એવું લખેલું નથી, પરંતુ આ એવો ઉચ્ચાર તો આવે જ છે. તો આપણે આગળ જોઈ ગયા હતા કે ક્રિયાપદને અંતે યા આવેલું હોય, અથવા તો યુ આવેલું હોય, અથવા ઓ આવેલું હોય, ઈ આવેલું હોય, અથવા તો આ આવેલું હોય, અથવા તો આવો ઉચ્ચાર આવતો હોય તો તે વાક્યને આપણે કયા કાળમાં ગણીશું? સાદા ભૂતકાળમાં તે વાક્યને આપણે ગણીશું. તો આ વાક્ય કયા કાળનું છે? સાદા ભૂતકાળનું. પરંતુ ક્રિયાપદને આમાંથી કંઈ પણ લાગેલું હોય અને ક્રિયાપદને અંતે છે લાગેલો હોય તો પૂર્ણ વર્તમાનકાળ થઈ જાય. હતા, હતું, હતી એવું કંઈ લાગેલું હોય તો પૂર્ણ ભૂતકાળનું થઈ જાય, અને હશે એવું લાગેલું હોય તો પૂર્ણ ભવિષ્યકાળનું થઈ જાય. તો સાદા ભૂતકાળમાં અને પૂર્ણ કાળમાં આટલો જ ફેર છે, જે આપણે આગળ ઓલરેડી શીખી ગયા છીએ. તો આ વાક્ય કયા કાળનું છે? સાદા ભૂતકાળનું. તો આપણે આ વાક્યને શેમાં બનાવીશું? સાદા ભૂતકાળમાં. તો હવે આપણે વાક્ય બનાવીશું, અને વાક્ય બનાવવાનું એટલે આપણે સૌથી પહેલા શું કરવાનું? સબ્જેક્ટ શોધવાનો. તો આ વાક્યમાં સબ્જેક્ટ શું છે? તો સૌથી પહેલા આપણે ક્રિયાપદ શોધી લીધું કે નોંધ કરી લેતા, અને ત્યારબાદ આપણે સબ્જેક્ટ શોધવા ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાનો. તો પૂછો નોંધ કરી લેતા. કોણ છે જે નોંધ કરી લેતું? તો મહાદેવભાઈ. તો આપણને શું મળ્યું સબ્જેક્ટમાં? મહાદેવભાઈ. તો સૌથી પહેલા આપણે અહીંયા મહાદેવભાઈ મૂકીશું, અને ત્યારબાદ આપણે શું મૂકીશું? તો ત્યારબાદ આપણે ક્રિયાપદ મૂકીશું, કારણ કે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા હતા કે મોટા વાક્યને કેવી રીતે બનાવવાનું. તો અહીંયા જુઓ ક્રિયાપદ શું આપેલું છે? નોંધ કરી લેતા. એટલે કે કયો કાળ છે? સાદા ભૂતકાળનું. તો સાદા ભૂતકાળનું ક્રિયાપદ હોય તો આપણે શું મૂકીશું? બીજું રૂપ મૂકીશું, નોંધ કરવી, જેને અંગ્રેજીમાં શું કહેવાય? નોટ પણ કહેવાય, અથવા તો શું કહેવાય? રેકોર્ડ પણ થાય. તો આપણે અહીંયા શું મૂકીશું? રેકોર્ડેડ. અને અહીંયા જો આપણે શું મૂક્યું? રેકોર્ડેડ. તો રેકોર્ડની જગ્યાએ આપણે નોટેડ મૂકીએ તો પણ આપણું વાક્ય ખોટું ન પડે. રેકોર્ડેડની જગ્યાએ તમે અહીંયા નોટેડ મૂકો તો તેનો અર્થ શું થાય? નાની નાની બાબતો નોંધ કરતા. પરંતુ આ ડિટેલમાં નોંધ કરતા, એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું? રેકોર્ડેડ. તો આપણને ખબર પડવી જોઈએ. અને ત્યારબાદ આપણે આગળ શું મૂકીશું? તો ત્યારબાદ આપણે આગળ ઓબ્જેક્ટ મૂકીશું. તો ઓબ્જેક્ટ શોધવા શું કરવાનું? શું વડે પ્રશ્ન પૂછવાનો, અથવા તો કોને વડે પ્રશ્ન પૂછવાનો. તો અહીંયા જુઓ નોંધ કરી લેતા. શેની નોંધ કરતા, અથવા તો શું નોંધ કરતા? તો જુઓ ગાંધીજીના પત્ર વ્યવહારની, તેમના ભાષણોની, વ્યક્તિઓ સાથે થયેલી વાતચીતોની તેમજ વિવિધ વિષયો ઉપર તેમના વિચારોની. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? ગાંધીજીના પત્ર વ્યવહારની. તો વાક્ય કેવી રીતે બનાવવાનું? તો આગળ મેં તમને એક ફોર્મ્યુલા શીખવાડી દીધું છે, એ પ્રમાણે જ આપણે વાક્યને બનાવવાનું. તો સૌથી પહેલાં આપણે અહીંયા શું મૂકીશું? ગાંધીજીના પત્ર વ્યવહારની, એટલે કે ગાંધીજી કોરસ્પોન્ડન્સ. તો સૌથી પહેલાં આપણે અહીંયા શું મૂકીશું? ગાંધીજીના પત્ર વ્યવહારની. તો ગાંધીજીનું ગાંધીજી જ આપણે મૂકીશું. અને જુઓ અહીંયા ના લાગેલું છે તો અહીંયા આપણે શું કરીશું? એપોસ્ટ્રોફી એસ, એટલે માલિકી દર્શાવે. પત્ર વ્યવહાર તેને શું કહેવાય? કોરસ્પોન્ડન્સ. આખો સ્પેલિંગ થાય કોરસ્પોન્ડન્સ, પરંતુ અહીંયા ન સમાણું એટલા માટે અહીંયા પોન્ડસ અહીંયા મૂક્યું છે. તો ગાંધીજી કોરસ્પોન્ડન્સ એટલે શું થાય? ગાંધીજીના પત્ર વ્યવહારની, તેમના ભાષણોની, તેમના એટલે આપણે અહીંયા હીઝ મૂકીશું. ભાષણ એટલે આપણે શું મૂકીશું? સ્પીચીસ. અહીંયા આપણે એસ લગાડીશું, કારણ કે બહુવચન આપેલું છે. વ્યક્તિઓ સાથે થયેલી વાતચીતોની, એટલે કન્વર્ઝેશન વિથ પીપલ. અને આગળ જુઓ આગળ શું મૂકીશું? તેમજ. તેમજ માટે આપણે અહીંયા શું મૂકીશું? એન, કારણ કે વધારાની જ માહિતી દર્શાવે છે. તો તેમજ માટે આપણે એન પણ મૂકી શકીએ, એઝ વેલ એઝ પણ મૂકી શકીએ, પરંતુ આ વધારાની માહિતી છે એટલા માટે આપણે શું મૂકીશું? એન મૂકીશું. વિવિધ વિષયો ઉપર તેમના વિચારોની, એટલે કે હિઝ થોટ્સ. તેમના વિચારોની, એના માટે આપણે અહીંયા શું મૂક્યું? હિઝ થોટ્સ. શેના ઉપર? તો કે વિવિધ વિષયો ઉપર. ઉપર માટે આપણે અહીંયા ઓન દર્શાવીશું. વિવિધ એટલે કે વેરિયસ, અને વિષય એટલે શું મૂકીશું? આપણે સબ્જેક્ટ. અને ત્યારબાદ આપણે આગળ શું મૂકીશું? તો વાક્યમાં શું વધ્યું? તેમની ડાયરીમાં, એટલે કે ઇન હિઝ ડાયરી. તો જો આપણું વાક્ય બની ગયું. મહાદેવભાઈ રેકોર્ડેડ ગાંધીજી's correspondence, his speeches, conversations with people and his thoughts on various subjects in his diary. તો આપણું વાક્ય કેવી રીતે બને? જે મેં તમને આગળ ઓલરેડી શીખવાડી દીધેલું છે. તો આપણે મોટું વાક્ય હશે તો આપણે કેવી રીતે બનાવશું? તો આગળના વિડીયોમાં મેં તમને સૂત્ર શીખવાડ્યું હતું કે મોટું વાક્ય હોય ત્યારે આપણે કેવી રીતે બનાવવાનું. તો એ પ્રમાણે આપણે પ્રશ્ન પૂછતા જવાના અને વાક્ય બનાવતું જવાનું. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો જુઓ ગાંધીજીનું આખું જીવન તદ્દન ખુલ્લું હતું. તો જુઓ વાક્ય કેવું છે?
ખુલ્લું હતું. શું ખુલ્લું હતું? તો ગાંધીજીનું આખું જીવન. એટલે કે આ વાક્યમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી. એટલે વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. અને સિમ્પલ સેન્ટેન્સ હોય તો કયા કાળનું છે? હતું ઉપરથી આપણને ખબર પડે છે કે ભૂતકાળનું છે. અને ભૂતકાળની કેટેગરી 1 વાળું વાક્ય છે. કારણ કે અહીંયા જુઓ ગાંધીજીના આખા જીવન વિશે માહિતી મળે છે. એટલા માટે તો આ વાક્ય આપણે શેનાથી બનાવીશું? વોઝ વર્ડથી બનાવીશું. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? સબ્જેક્ટ મૂકીશું. તો સિમ્પલ સેન્ટેન્સમાં સબ્જેક્ટ કેવી રીતે શોધવાનો? ખુલ્લું હતું. શું ખુલ્લું હતું? ગાંધીજીનું આખું જીવન. તો સિમ્પલ સેન્ટેન્સમાં સબ્જેક્ટ શોધવા માટે આપણને જે માહિતી મળતી હોય તે માહિતીને આપણે શું વડે પ્રશ્ન પૂછીશું અથવા તો કોના વિશે માહિતી મળે છે એવી રીતે પ્રશ્ન પૂછીશું. તો અહીંયા જુઓ ખુલ્લું હતું. શું ખુલ્લું હતું? ગાંધીજીનું આખું જીવન. તો આપણો સબ્જેક્ટ શું થાય? ગાંધીજીનું આખું જીવન. અને અહીંયા જુઓ એક કરતાં વધારે શબ્દો આપેલા છે તો આને આપણે શું કહીશું? ફ્રેઝ કહીશું. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? ગાંધીજીનું આખું જીવન. અને અહીંયા જો ગાંધીજીનું એટલે કે આખું જીવન કોનું? ગાંધીજીનું. એટલે ગાંધીજીની માલિકીનું થાય. એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું? એપોસ્ટ્રોફી એસ મૂકીશું. આખું એના માટે આપણે શું મૂકીશું? એન્ટાયર. અને જીવન એટલે કે લાઈફ. ત્યારબાદ આપણે પાછળથી શરૂઆત કરીશું તો હતું માટે આપણે શું મૂકીશું? વોઝ મૂકીશું કારણ કે સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલા માટે. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? તદ્દન. તદ્દન એટલે કે સંપૂર્ણપણે એટલે કે કમ્પ્લીટલી. અહીંયા નહીં સમાય તો અહીંયા લખવું. તો જુઓ તદ્દન માટે આપણે શું મૂક્યું? કમ્પ્લીટલી. અને ખુલ્લું એટલે શું થાય? ઓપન. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. જુઓ ગાંધીજીઝ એન્ટાયર લાઈફ વોઝ કમ્પ્લીટલી ઓપન. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું તો આગળનું વાક્ય વાંચો. અંગત અને ખાનગી ગણાય એવી એમની વાતો જેટલી જગત જાણતું હશે. તો અહીંયા એક વાક્ય પૂરું થશે કારણ કે અલ્પવિરામ આપેલું છે. એટલી ભાગ્યે જ બીજા કોઈ નેતાની જાણતું હોય તો અહીંયા બીજું વાક્ય થશે. થોડુંક વાક્ય અઘરું છે પરંતુ જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાયું હોય તો થોડું ઘણું તો ટ્વિસ્ટ હોય જ તે. તો આપણે ધીમે ધીમે કરીને વાક્યને સમજીશું. તો અહીંયા જુઓ એક ક્લોઝ અહીંયા પૂરી થાય છે અને બીજી ક્લોઝ અહીંયા પૂરી થાય છે. તો સૌથી પહેલાં આપણે આ વાક્ય વાંચીશું અને જોઈશું કે વાક્ય કેવું છે. અંગત અને ખાનગી ગણાય એવી એમની વાતો જેટલી જગત જાણતા હશે. તો જુઓ હું તમને આટલું વાક્ય કહું તો તમને તરત જ ખબર પડશે કે આ વાક્યનો કંઈ પણ અર્થ નીકળતો નથી. પરંતુ આગળનું વાક્ય વાંચો. એટલી ભાગ્યે જ બીજા કોઈ નેતાની જાણતું હોય તો આ વાક્યનો અર્થ તરત જ નીકળશે. એટલે કે આ વાક્ય ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે કે મેઇન ક્લોઝ આપેલી છે અને આગળનું વાક્ય છે જે પાછળના વાક્ય ઉપર આધાર રાખે છે. એટલે કે આ કેવી ક્લોઝ છે? ડિપેન્ડન્ટ ક્લોઝ. અને વાક્ય કેવું છે? કોમ્પ્લેક્સ. હવે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કોને કહેવાય તમને ખબર જ હશે. તો સૌથી પહેલાં આપણે આ વાક્યને બનાવીશું ત્યારબાદ આપણે આ વાક્યને બનાવીશું. તો આ વાક્ય વાંચો. અંગત અને ખાનગી ગણાય એવી એમની વાતો જેટલી જગત જાણતા હશે. તો અહીંયા જો ક્રિયાપદ શું આપેલું છે? જાણવું. જાણવું એવું ક્રિયાપદ આપેલું છે. ભલે એવું લખેલું હોય કે જાણતા હશે પરંતુ ક્રિયાપદ શું થાય? જાણવું થાય. અને અહીંયા જુઓ કોણ જાણતું હશે? એટલે કે જગત એટલે કે વિશ્વ અથવા તો વર્લ્ડ. તો આપણને સબ્જેક્ટ મળી ગયો. અને અહીંયા જુઓ જાણતું હશે. આ હશે શબ્દનો અહીંયા ભવિષ્ય દર્શાવવા માટે ઉપયોગ થયો નથી કારણ કે વાક્ય વાંચો એટલે તમને ખબર પડશે. જગત જાણતું હશે ભવિષ્યમાં નહીં પરંતુ અત્યારે જ એટલે કે વર્તમાન કાળમાં જાણતું હશે. અહીંયા હશે શબ્દનો શા માટે ઉપયોગ થયો છે? તો હશે શબ્દનો ઉપયોગ અહીંયા ધારણા કરવા માટે થયો છે. એક અંદાજ લગાવે છે કારણ કે આપણને ખબર તો ન હોય તો અહીંયા હશે શબ્દ શું દર્શાવે છે? ધારણા દર્શાવે છે. તો આ વાક્યને આપણે શેમાં બનાવીશું? સાદા વર્તમાન કાળમાં બનાવીશું કારણ કે આ એક ફેક્ટ છે. વાક્ય વાંચો એટલે તમને ખબર પડશે કે આ એક હકીકત છે. તો આ વાક્ય કેવું છે? તો આ વાક્ય એક હકીકત છે એટલે કે ફેક્ટ છે. અને ફેક્ટ હોય તો હંમેશા આપણે શેમાં બનાવવાનું? સાદા વર્તમાન કાળમાં જ બનાવવાનું. કારણ કે વાક્ય વાંચો એટલે તમને ખબર પડશે કે ગાંધીજી વિશે આપણને ઘણી બધી ખબર છે અને એટલી ખબર આપણે બીજા કોઈ નેતા વિશે કદાચ નહીં હોય. તો આવી એક ધારણા કરવામાં આવી છે અને ધારણા કરવામાં આવી છે એટલા માટે અહીંયા શું મૂકેલું છે? હશે. અને અહીંયા જુઓ તમે કદાચ આવા વાક્ય સાંભળ્યા હશે. તે બહાર ગયો હશે. એટલે કે આપણને ખબર નથી કે તે ક્યાં ગયો છે પરંતુ આપણે શું કરીએ છીએ? અંદાજ લગાવીએ છીએ કે કદાચ તે બહાર ગયો હશે. આ સમયે કદાચ ઘરે નથી તો ક્યાં ગયો હશે? બહાર ગયો હશે. એટલે કે આ વાક્ય કેવું છે? ધારણા કરતું વાક્ય છે. પરંતુ આ વાક્ય પણ એવું જ છે, ધારણા કરે છે અને આ એક ફેક્ટ પણ છે. તો એટલા માટે આપણે આ વાક્યને શેમાં બનાવીશું? સાદા વર્તમાન કાળમાં. તો સૌથી પહેલાં આપણે આ વાક્યને બનાવીશું. તો જુઓ સૌથી પહેલાં આપણે શું કરીશું? ક્રિયાપદ શોધીશું. તો જુઓ શું કામ થાય છે? જાણવાનું. એટલે કે જાણવું એવું ક્રિયાપદ આપેલું છે. કોણ જાણતું હશે? તો જગત. અહીંયા આપણને સબ્જેક્ટ કોણ મળી ગયું? જગત એટલે કે વર્લ્ડ. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું. સબ્જેક્ટ શું મૂકીશું? ધ વર્લ્ડ. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? સબ્જેક્ટ ધ વર્લ્ડ. અને અહીંયા ધ કેમ મૂક્યો? કારણ કે વર્લ્ડની આગળ આપણે ધ મૂકીશું. યુનિક વસ્તુ છે એટલા માટે. તો ધ વર્લ્ડ મૂકીશું અને ત્યારબાદ ક્રિયાપદ મૂકીશું. પરંતુ કયા કાળમાં મૂકીશું? તો હંમેશા આપણે સાદા વર્તમાન કાળમાં. શા માટે સાદા વર્તમાન કાળમાં? તો મેં તમને જણાવી દીધું કે આ એક ફેક્ટ છે એટલા માટે. તો અહીંયા જુઓ ક્રિયાપદ શું આપેલું છે? જાણવું. જાણવું અંગ્રેજી શું થાય? નો થાય. તો આપણે અહીંયા શું મૂકીશું? નો મૂકીશું. પરંતુ જુઓ સબ્જેક્ટ કેવો છે? થર્ડ પર્સન સિંગ્યુલર. તો એટલા માટે આપણે અહીંયા શું કરીશું? એસ લગાડીશું. ધ વર્લ્ડ નોઝ. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? તો અહીંયા જુઓ જાણતા હશે. શું જાણતા હશે? તો આપણને તરત જ જવાબ મળશે એમની વાતો. પરંતુ કેવી? તો કે અંગત અને ખાનગી ગણાય એવી. તો ત્યારબાદ આપણે આ મૂકીશું.
પરંતુ જુઓ અહીંયા સરખામણી કરવામાં આવી છે, એટલે કે અહીંયા જુઓ જેટલી પણ આપેલી છે અને એટલી પણ આપેલું છે, એટલે આપણે એઝ મચ સૌથી પહેલાં મૂકીશું. એઝ મચ, એઝનું ગુજરાતી શું થાય? જેટલી અથવા તો તેટલી સરખામણી કરવા માટે વપરાય છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા એઝ મચ મૂકીશું અને ત્યારબાદ આપણે શું મૂકીશું? એમની વાતો, એટલે કે અબાઉટ, ના વિશે, કારણ કે તેમની વાતો વિશે જાણવાની વાત થાય છે, એટલે આપણે અહીંયા શું મૂકીશું? અબાઉટ મૂકીશું. એમની એટલે કે હીઝ, એમની એટલે કે કોની? ગાંધીજીની, એના માટે આપણે શું મૂક્યું? હીઝ મૂક્યું. અંગત અને ખાનગી ગણાય એવી, એટલે કે પર્સનલ. તો અહીંયા જુઓ આપણે જાણતા હશે, શું જાણતા હશે? તો કે એમની વાતો, પરંતુ એના પહેલાં જુઓ જેટલી અને એટલી આપેલું છે, એટલે કે સરખામણી કરવા માટે વપરાયું છે. તો એના માટે આપણે અહીંયા શું મૂક્યું? એઝ મચ મૂક્યું. ત્યારબાદ એમની વાતો વિશે, વિશે માટે આપણે અહીંયા શું મૂક્યું? અબાઉટ. ભલે અહીંયા લાગીને આવેલું નથી, પરંતુ તમે વાક્ય વાંચો એટલે અર્થ શું નીકળે? એમની વાતો વિશે. તો એના માટે આપણે અહીંયા શું મૂકીશું? અબાઉટ. તો અહીંયા જુઓ એમની માટે આપણે અહીંયા શું મૂક્યું? હીઝ, કારણ કે ગાંધીજી માટે વપરાયું છે એટલા માટે. અંગત એટલે કે પર્સનલ, આને માટે આપણે અહીંયા એન મૂક્યું. ખાનગી માટે આપણે અહીંયા શું મૂક્યું? પ્રાઇવેટ મૂક્યું. અને વાતો, તો વાતો વિશે આપણે શું મૂકીશું? મેટર્સ, એટલે કે બાબતો. તો જુઓ અહીંયા આપણે આ એક ક્લોઝને બનાવી દીધી. ત્યારબાદ આપણે આગળની ક્લોઝ બનાવીશું. તો અહીંયા જુઓ એટલી, તો એટલી માટે આપણે અહીંયા શું મૂક્યું? એઝ, કારણ કે એઝ મચ, એઝ વાળું વાક્ય છે એટલા માટે. ત્યારબાદ વાક્ય વાંચો, ભાગ્યે બીજા કોઈ નેતાની જાણતું હોય. તો અહીંયા જુઓ બીજા કોઈ નેતાની જાણતું હોય, કોણ હોય તે જાણતું હોય? તો જગત. તો અહીંયા જુઓ આ વાક્યમાં સબ્જેક્ટ આપેલો નથી, પરંતુ સબ્જેક્ટ કોણ છે? જગત, કારણ કે અહીંયા વાત કોની થાય છે? વિશ્વ વિશે જ વાત થાય છે. જાણતું હોય, કોણ જાણતું હોય? તો જગત એટલે કે વિશ્વ. તો અહીંયા પણ સબ્જેક્ટ કોણ થાય? ધ વર્લ્ડ જ થાય. તો એના માટે આપણે અહીંયા શું મૂકીશું? ઈટ. અને અહીંયા જુઓ આ વાક્યમાં સબ્જેક્ટ આપેલો નથી, પરંતુ શું કરવાનું? આપણે સમજવાનો, કારણ કે આ ક્લાસ 1-2માં પૂછાયેલું છે, તો એટલી તો ટ્વિસ્ટ હોય જ તે. તો એટલા માટે આપણે અહીંયા ઈટ મૂકીશું. ત્યારબાદ જાણતું હોય, તો અહીંયા જુઓ હોય આપેલું છે, પરંતુ આ વાક્ય શેમાં બનશે? સાદા વર્તમાન કાળમાં. શા માટે? કારણ કે આ એક હકીકત છે એટલા માટે. તો જાણવું, એના માટે આપણે શું મૂકીશું? નો મૂકીશું. અને નો ને આપણે શું લગાડીશું? એસ લગાડીશું, કારણ કે સાદો વર્તમાન કાળ છે અને થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલા માટે. અને અહીંયા જુઓ ઈટ કોના માટે આપણે મૂક્યું? ધ વર્લ્ડ માટે. તો ઈટ એક પ્રોનાઉન છે. પ્રોનાઉન એટલે શું થાય? સર્વનામ, કે જે નામના બદલે વપરાય છે. તો આપણે અહીંયા એટલા માટે અહીંયા આપણે ઈટ મૂક્યું, કારણ કે ધ વર્લ્ડનો સમાવેશ આપણે નાન્યતર જાતિમાં કરીશું એટલા માટે આપણે શું મૂકીશું? ઈટ મૂકીશું. ત્યારબાદ આપણે ક્રિયાપદનું મૂળરૂપ મૂક્યું અને ક્રિયાપદને એસકેએસ લગાડ્યો, કારણ કે સાદો વર્તમાન કાળ છે એટલા માટે. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? તો અહીંયા જુઓ ભાગ્યે જ. ભાગ્યે જ માટે આપણે શું મૂકીશું? હાર્ડલી, એટલે કે ભાગ્યે જ. તો અહીંયા જુઓ ભાગ્યે જ, એના માટે આપણે શું મૂક્યું? હાર્ડલી મૂક્યું. અને ત્યારબાદ શેના વિશે? તો કોઈ બીજા કોઈ નેતાની પ્રાઇવેટ અને અંગત ગણાય એવી ખાનગી બાબતો વિશે. તો આપણે અહીંયા અબાઉટ મૂકીશું. ત્યારબાદ આપણે શું મૂકીશું? બીજા કોઈ નેતાની, એટલે કે એની અધર લીડર્સ. તો અહીંયા જુઓ આપણું બીજું પણ વાક્ય બની ગયું. તો સૌથી પહેલાં અહીંયા જુઓ એટલી, એટલી માટે આપણે અહીંયા શું મૂક્યું? એઝ મૂક્યું. ત્યારબાદ જુઓ ભાગ્યે જ, પરંતુ જુઓ ભાગ્યે જ બીજા કોઈ નેતાની જાણતું હોય. તો અહીંયા જુઓ આ વાક્યમાં સબ્જેક્ટનો ઉલ્લેખ થયેલો નથી, પરંતુ સબ્જેક્ટ કોણ છે? જગત, એટલે કે વિશ્વ. તો એના માટે આપણે અહીંયા શું મૂક્યું? ઈટ મૂક્યું. અને ત્યારબાદ જાણતું હોય, એટલે કે નોઝ મૂકીશું, કારણ કે ફેક્ટ છે એટલા માટે. અને ત્યારબાદ શું મૂકીશું? ભાગ્યે જ, એટલે કે ભાગ્યે જ કોઈ નેતા વિશે જાણતું હોય. તો એના માટે આપણે અહીંયા હાર્ડલી મૂકીશું. અને ત્યારબાદ અહીંયા જો અબાઉટ મૂક્યું. અબાઉટ શા માટે મૂક્યું? કારણ કે કોઈ બીજા નેતા વિશે નહીં, પરંતુ કોઈ બીજા નેતાની ખાનગી અને અંગત ગણાય એવી બાબતો વિશે. તો એટલા માટે આપણે અહીંયા અબાઉટ મૂક્યું. અને ત્યારબાદ જુઓ બીજા કોઈ નેતા, એટલા માટે એની અધર મૂક્યું. અને નેતા, નેતા માટે આપણે અહીંયા શું મૂક્યું? લીડર. અને ત્યારબાદ વાક્ય કન્ટિન્યુઅસલી થાય. શું થાય? તો કે પર્સનલ એન્ડ પ્રાઇવેટ મેટર્સ, પરંતુ આપણે અહીંયા મૂકીશું નહીં. શા માટે? કારણ કે એઝ મચ એઝ વાળું વાક્ય છે એટલા માટે. તમારે અહીંયા સમજી જવાનું કે શેના વિશે વાત થાય છે? બીજા કોઈ નેતાની પ્રાઇવેટ અને ખાનગી ગણાય એવી વાતો વિશે. તો વાક્ય કેવી રીતે બનશે? આવી રીતે જ બનશે. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ધ વર્લ્ડ નોઝ એઝ મચ અબાઉટ હિઝ પર્સનલ એન્ડ પ્રાઇવેટ મેટર્સ એઝ ઇટ નોઝ હાર્ડલી અબાઉટ એની અધર લીડર. અને જીપીએસસીમાં પૂછાયેલું છે, તો વાક્ય થોડું ઘણું તો ટ્વિસ્ટ હશે જ તે. તો એનું શું કરવાનું? આપણે સમજવાનું, ત્યારબાદ આપણે બનાવવાનું. અને આ એક જ વાક્યને આપણે ઘણી બધી રીતે પણ બનાવી શકીએ. તો આપણે કેવું વાક્ય બનાવવાનું? તો આપણને એકદમ સરળ લાગે અને યોગ્ય લાગે એવું વાક્ય આપણે બનાવવાનું. પરંતુ આ એક જ વાક્યને આપણે ઘણી બધી રીતે પણ બનાવી શકીએ છીએ. તો કદાચ અલગ અલગ હોય તો પણ આપણું વાક્ય કેવું ગણાય? સાચું ગણાય. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો આગળનું વાક્ય વાંચો. છતાં ગાંધીજીની બહાર નહીં આવેલી ખાસિયતો તથા જીવન પ્રસંગો તેમજ જીવનને લગતા ગાંધીજીના વિચારો આ ડાયરીમાંથી જાણવા મળે છે. તો અહીંયા જુઓ વાક્ય કેવું છે? જાણવું એવું ક્રિયાપદ આપેલું છે, એટલે કે કાળનું વાક્ય છે. અને કાળનું વાક્ય છે તો કયા કાળનું વાક્ય છે? તો અહીંયા જુઓ છે આપેલું છે, એના ઉપરથી આપણને ખબર પડશે કે વર્તમાન કાળનું વાક્ય છે, પરંતુ કયા વર્તમાન કાળનું વાક્ય છે? તો એ પહેલાં આપણે જોઈશું કે વાક્ય કેવું છે. અહીંયા જુઓ જાણવા મળે છે. તો તમે આ જાણવાને કોણ વડે પ્રશ્ન પૂછશો તો શું જવાબમાં મળશે? કોઈ જવાબમાં નહીં મળે. જાણે છે, કોણ જાણે છે? તો જવાબ નહીં મળે. શા માટે? કારણ કે વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું વાક્ય છે. કારણ કે આ વાક્યમાં જે સબ્જેક્ટ આપેલો છે ને
તે કોણ છે? હકીકતમાં ઓબ્જેક્ટ છે, એટલે કે ઓબ્જેક્ટને વધારે મહત્વ આપવામાં આવેલું છે. એટલા માટે આ વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું. કારણ કે જુઓ, જાણે છે, કોણ જાણે છે? તો આપણને અહીંયા કોઈ પણ જવાબ નહીં મળે, કોઈ બીજા કોઈ વ્યક્તિ દ્વારા જાણવા મળતું હોય. કારણ કે વાક્યમાં શું મળશે? જુઓ, તો જો આપણે સબ્જેક્ટ શોધીએ તો પેસિવ વોઇસમાં સબ્જેક્ટ આપણને કેવી રીતે મળશે? શું વડે મળશે, અથવા તો કોને વડે મળશે? કારણ કે પેસિવ વોઇસમાં સબ્જેક્ટ કોણ હોય? ઓબ્જેક્ટ. એટલે કે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને લખેલો હોય. તો જુઓ, જાણવા મળે છે. શું જાણવા મળે છે? ગાંધીજીની બહાર નહીં આવેલી ખાસિયતો તેમજ જીવનને લગતા ગાંધીજીના વિચારો આ ડાયરીમાંથી જાણવા મળે છે. એટલે કે આ બાબત છે જે જાણવા મળે છે. એટલે કે જો આ વાક્યમાં જે સબ્જેક્ટના સ્થાને આપેલું છે ને, તે કંઈ પણ કામ નહીં કરતું હોય. કામ કોના દ્વારા થતું હશે? બીજા કોઈ વ્યક્તિ દ્વારા. કારણ કે ખાસિયતો, જીવન પ્રસંગો અને વિચારો જાતે તો જાણવા મળતા ન હોય, કોઈ બીજા વ્યક્તિઓને જાણવા મળતા હોય. તો જુઓ, બીજા વ્યક્તિઓ આ વાક્યમાં શું કરે છે? કામ કરે છે. અહીંયા ઉલ્લેખ થયેલો નથી. તો આ વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું. તો પેસિવ વોઇસનું વાક્ય આપણે કેવી રીતના ઓળખવાનું? તો આગળ મેં તમને શીખવાડ્યું હતું કે વાક્યમાં જે સબ્જેક્ટ હોય ને, તે કામ ન કરતો હોય, પરંતુ કામ કોણ કરતું હોય? કોઈ બીજા વ્યક્તિઓ. કારણ કે સબ્જેક્ટ તરીકે કોણ આપેલું હોય? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ તો કંઈ કામ કરતો ન હોય. તો જો આ વાક્યમાં પણ એવું જ છે, જાણવા મળે છે. કોણ છે જાણે છે? તો જવાબ નહીં મળે. એટલે કે બીજા લોકો જાણે છે. તો સબ્જેક્ટ કોણ થાય? બીજા લોકો. પરંતુ આ વાક્યમાં ઉલ્લેખ તો થયેલો નથી. તો એટલા માટે પણ પેસિવ વોઇસનું વાક્ય છે. અને બીજી રીતે મેં તમને કીધું હતું કે ક્રિયાપદને શું લાગીને આવેલું હશે? વામાં લાગીને આવેલું હશે. અથવા તો શું આપેલું હોય? જાણવા મળે છે. આના સિવાય શું આપેલું હોય? ચા પીવાય છે. એટલે કે વાય લાગીને આવેલું હોય. આ બધા ક્રિયાપદો શું દર્શાવે છે? પેસિવ વોઇસ. તો અહીંયા શું આપેલું છે? જાણવા મળે છે. એટલે કે આ વાક્ય કેવું છે? પેસિવ વોઇસનું. તો આપણે વાક્યને કેવી રીતે બનાવીશું? પેસિવ વોઇસનું. અને કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. કારણ કે સબ્જેક્ટ દ્વારા કોઈ કામ કરવામાં આવે છે એવો અર્થ નીકળે છે. તો સૌથી પહેલાં આપણે વાક્યને બનાવીશું. તો છતાં પણ માટે આપણે અહીંયા શું મૂકીશું? હાવેવર પણ લખી શકીએ, અથવા તો યટ પણ લખી શકીએ. તો આપણે યટ મૂકીશું. બંને લખો, વાક્ય કેવું પડે? સાચું. ત્યારબાદ આપણે શું મૂકીશું? જાણવા મળે છે. શું જાણવા મળે છે? એટલે આપણને શું મળશે? સબ્જેક્ટ. કારણ કે પેસિવ વોઇસનું વાક્ય છે એટલા માટે. હકીકતમાં શું આપેલું છે? આ સબ્જેક્ટના સ્થાને આપેલો છે એ ઓબ્જેક્ટ છે. અને સબ્જેક્ટના સ્થાને જ્યારે ઓબ્જેક્ટ લખવામાં આવે તે વાક્યને આપણે શું કહીશું? પેસિવ વોઇસનું. તો આ વાક્ય કેવું છે? પેસિવ વોઇસ. તો ત્યારબાદ આપણે શું મૂકીશું? ગાંધીજીની બહાર નહીં આવેલી ખાસિયતો. તો જો આપણે શું લખ્યું? ગાંધીજીની બહાર નહીં આવેલી ખાસિયતો. એના માટે આપણે શું મૂક્યું? ગાંધીજીઝ અનનોન ક્વોલિટીઝ. ગાંધીજીની. તો અહીંયા ગાંધીજી મૂક્યું. ત્યારબાદ ની એટલે કે માલિકીનું થયું. એના માટે આપણે એપોસ્ટ્રોફી એસ દર્શાવ્યું. અને બહાર નહીં આવેલી એટલે કે જાણીતી ન હોય તેવી. એના માટે આપણે શું મૂક્યું? અનનોન મૂક્યું. અને ખાસિયતો એટલે કે ક્વોલિટીઝ. કારણ કે અહીંયા એક ખાસિયત નથી, ઘણી બધી છે. તો અહીંયા શું લખેલું છે? બહુવચનમાં. ત્યારબાદ આપણે શું મૂકીશું? તથા જીવન પ્રસંગો. તથા માટે આપણે અહીંયા શું મૂકીશું? અલ્પવિરામ. ત્યારબાદ જીવન પ્રસંગો એટલે કે લાઈફ ઇવેન્ટ્સ. તેમજ એક એડિશનલ એટલે કે વધારાની માહિતી દર્શાવે છે. તો એના માટે આપણે શું મૂકીશું? એન્ડ મૂકીશું. તો અહીંયા જુઓ, તેમજ માટે આપણે અહીંયા એન્ડ મૂક્યું. કારણ કે વધારાની માહિતી છે એટલા માટે આપણે એન્ડ પણ મૂકી શકીએ તેમજ માટે. અને ત્યારબાદ શું મૂકીશું? જીવનને લગતા ગાંધીજીના વિચારો. તો અહીંયા આપણે શું મૂકીશું? ગાંધીજીના વિચારો. પરંતુ અહીંયા આપણે ગાંધીજી મૂકી દીધેલું છે. તો એના માટે આપણે અહીંયા શું ઉપયોગ કરીશું? હીઝ ઉપયોગ કરીશું. હીઝ વિચારો એટલે કે થોટ્સ. તેમના વિચારો. પરંતુ શેને લગતા? જીવનને લગતા. એટલે કે ઓન લાઈફ. એટલે કે જીવન ઉપરના. તો અહીંયા જો આપણે સબ્જેક્ટ મૂકી દીધો એટલે કે આને આપણે શું કહીશું? ઓબ્જેક્ટ. પરંતુ આપણે ઓબ્જેક્ટને શું મૂક્યું? સબ્જેક્ટના સ્થાને. કારણ કે પેસિવ વોઇસનું વાક્ય છે એટલા માટે. તો હવે આપણે આને શું કહીશું? સબ્જેક્ટ જ કહીશું. તો આપણે સબ્જેક્ટ મૂકી દીધો. ત્યારબાદ આપણે શું કરીશું? પાછળથી વાક્ય શરૂઆત કરીશું. તો ત્યારબાદ છે માટે આપણે અહીંયા શું મૂકીશું? આર. કારણ કે સબ્જેક્ટ કેવો છે? પ્લુરલ એટલે કે બહુવચનમાં છે એટલા માટે. 1, 2 અને 3 માહિતી છે એટલે એક કરતાં વધારે હોય તો શું કહેવાય? બહુવચન. તો આપણે આર મૂકીશું. ત્યારબાદ જાણવું એટલે શું થાય? નો થાય. પરંતુ પેસિવ વોઇસમાં આપણે શું મૂકવાનું? હંમેશા ત્રીજું રૂપ. તો એટલા માટે આપણે અહીંયા નોનું ત્રીજું રૂપ મૂકીશું, નો વન. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. આ ડાયરીમાંથી માટે આપણે શું મૂકીશું? ફ્રોમ મૂકીશું. આ એટલે કે ધીઝ મૂકીશું. અને ડાયરી એટલે કે ડાયરી. તો અહીંયા જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. યટ એટલે કે છતાં. ગાંધીજીઝ અનનોન ક્વોલિટીઝ. ગાંધીજીની બહાર નહીં આવેલી ખાસિયતો. લાઈફ ઇવેન્ટ્સ જીવન પ્રસંગો. એન્ડ અને હિઝ થોટ્સ તેમના વિચારો જીવનને લગતા ઓન લાઈફ આર નોન ફ્રોમ ધીસ ડાયરી. આ ડાયરીમાંથી. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો જુઓ, તેમને વાંચેલા પુસ્તકોનું વિવેચન અને કેટલાય પુસ્તકોમાંથી આકર્ષક ફકરા મહાદેવભાઈએ આપ્યા છે. તો જુઓ, વાક્યમાં શું આપેલું છે? આપ્યા છે. એટલે કે મુખ્ય ક્રિયાપદ આપેલું છે. અને મુખ્ય ક્રિયાપદ આપેલું હોય એટલે વાક્ય કેવું થાય? કાળનું વાક્ય હોય. અને મુખ્ય ક્રિયાપદને શું લાગીને આવેલું છે? યા લાગીને આવેલું છે. અને સાથે શું આપેલું છે? પણ આપેલું છે. એટલે કે કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. તો પૂર્ણ વર્તમાન કાળ કેવી રીતે ઓળખવાનું? મેં તમને આગળ શીખવાડી દીધેલું છે. અને અહીંયા જુઓ,
તેમણે આપેલું છે. તેમણે કોના માટે વપરાયું છે? ગાંધીજીએ. કારણ કે ગાંધીજીએ વાંચેલા પુસ્તકોનું વિવેચન એવું થાય. કારણ કે અહીંયા ગાંધીજીની વાત થાય છે તો તેમણે શબ્દ કોના માટે વપરાયો છે? ગાંધીજી માટે. તો સૌથી પહેલા આપણે શું મૂકીશું? સબ્જેક્ટ મૂકીશું. તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ થાય? તો આપણે સૌથી પહેલા શું કરવાનું? ક્રિયાપદ શોધવાનું. ત્યારબાદ ક્રિયાપદને શેના વડે પ્રશ્ન પૂછવાનો? કોણ વડે. જો પેસિવ વોઇસ હોય તો શું વડે પ્રશ્ન પૂછવાનો અથવા તો કોને વડે. પરંતુ અહીંયા તો કેવું વાક્ય છે? કોણ વડે આપણે પહેલા પ્રશ્ન પૂછીએ. આપ્યા છે. કોણ છે જે આપે છે? તો મહાદેવભાઈ. તો અહીંયા જુઓ શું જવાબમાં મળશે? મહાદેવભાઈ. તો અહીંયા જુઓ સબ્જેક્ટ ક્યાં આપેલો છે? અંતમાં આપેલો છે. વાક્યના અંતમાં સબ્જેક્ટ આપેલો છે. તો આપણને સબ્જેક્ટ મળી ગયું મહાદેવભાઈ. તો આપણે સૌથી પહેલા શું મૂકીશું? મહાદેવભાઈ મૂકીશું. ત્યારબાદ આપ્યા છે. આપ્યા છે અને કાળ કયો છે? પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે તો અહીંયા આપણે શું મૂકીશું? હેઝ. કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલા માટે. અને ત્યારબાદ આપ્યા છે. તો આપવું એટલે શું થાય? ગીવ થાય. પરંતુ અહીંયા જુઓ મહાદેવભાઈ આપ્યું છે. શું આપ્યું છે? તો કે તેમને વાંચેલા પુસ્તકોનું વિવેચન અને કેટલાક પુસ્તકોમાંથી આકર્ષક ફકરા તમને કે મને આપેલા નથી પરંતુ બુકમાં લખેલા છે એટલે કે બુકમાં પૂરા પાડેલા છે. તો આપણે અહીંયા ગીવ નહીં લખીએ તો આપણે અહીંયા શું લખીશું? પ્રોવાઈડ. પરંતુ પ્રોવાઈડનું કયું રૂપ મૂકીશું? ત્રીજું રૂપ એટલે કે પ્રોવાઈડેડ. કારણ કે આપણે અહીંયા યોગ્ય ક્રિયાપદ મૂકવાનું. તમે ગીવ લખો એટલે કે ગીવન લખો તો પણ તમારું વાક્ય ખોટું ન પડે. પરંતુ આપણે શું લખીશું? પ્રોવાઈડેડ એટલે કે પૂરા પાડ્યા છે. શું પૂરું પાડ્યું છે? તો વિવેચન અને આકર્ષક ફકરા. વિવેચન એટલે શું થાય? એનાલિસિસ એટલે કે એનાલિસિસ. તો અહીંયા જો આપણે શું મૂક્યું? ક્રિયાપદ. તો સૌથી પહેલા આપણે સબ્જેક્ટ મૂકવાનો. ત્યારબાદ આપણે ક્રિયાપદ મૂકવાનું અને ત્યારબાદ આપણે શું મૂકવાનું? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ કેવી રીતે શોધવાનો? શું અથવા તો કોને વડે પ્રશ્ન પૂછવાનો. તો અહીંયા જુઓ આપ્યા છે. શું આપ્યું છે? તો તમને તરત જ જવાબમાં મળશે તેમણે વાંચેલા પુસ્તકોનું વિવેચન અને કેટલાય પુસ્તકોમાંથી આકર્ષક ફકરા. તો અહીંયા આપણે શું મૂકીશું? વિવેચન. વિવેચન એટલે શું? એનાલિસિસ થાય. પરંતુ અહીંયા જુઓ નાઉન ઓફ નાઉન આપેલું છે તો અહીંયા આપણે આર્ટિકલ મૂકીશું એન અને ત્યારબાદ જુઓ તેમને વાંચેલા એટલે આપણે અહીંયા જુઓ ધ બુક મૂકીશું. કઈ બુક? કે તેમને વાંચેલી એટલે કે હી રેડ એટલે કે તેમને વાંચેલી. તો હી રેડ એટલે શું થાય? હી તેમને વાંચેલી. હી એટલે કોણ? તેમણે એટલે કે ગાંધીજી અને વાંચેલા એટલે કે રેડ. ત્યારબાદ અને. તો આને માટે આપણે અહીંયા એન્ડ મૂકીશું અને અહીંયા જુઓ આકર્ષક ફકરા. આકર્ષક એટલે કે અટ્રેક્ટિવ. પરંતુ આપણે અહીંયા શું મૂકીશું? ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ. કારણ કે આપણે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન નહીં કરવાનું પરંતુ અર્થ નીકળતો હોય અને યોગ્ય લાગતો હોય એવા શબ્દો મૂકવાના. તો આપણે અહીંયા શું મૂકીશું? ઇન્ટરેસ્ટિંગ. અને ફકરા એટલે શું મૂકીશું? પેરેગ્રાફ. ક્યાંથી? તો પુસ્તકોમાંથી એટલે કે ફ્રોમ. કેટલાય એટલે કે આપણે શું મૂકીશું? સેવરલ. ને સેવરલ સાથે જે નામ આવે તે હંમેશા કેવું હોય? બહુવચનમાં. તો અહીંયા જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. મહાદેવભાઈ હેઝ પ્રોવાઇડેડ. મહાદેવભાઈએ પૂરું પાડ્યું છે એન એનાલિસિસ ઓફ ધ બુક હી રેડ. તેમને જે પુસ્તકો વાંચી છે તેમનું વિવેચન એન્ડ અને ઇન્ટરેસ્ટિંગ પેરેગ્રાફ્સ ફ્રોમ સેવરલ બુક્સ. તો આપણે વાક્ય કેવી રીતે બનાવવાનું? જો મોટું વાક્ય હોય તો આપણે આગળ જે સૂત્ર શીખવાડ્યું છે એ પ્રમાણે પ્રશ્ન પૂછતા જવાનું અને વાક્ય બનાવતું જવાનું. અથવા તો આપણે ગુજરાતી મોટું વાક્ય હોય તો એને આપણે શું કરવાનું? તોડી દેવાનું. અને કેવી રીતે તોડવાનું? તો તમે વાંચશો એટલે તમને તરત જ ખબર પડશે કે જે નામ આપેલું હોય તે નામને આપણે વાંચવાનું. ત્યારબાદ તેના વિશે વધારાની માહિતી હોય તો એ માહિતીને આપણે સાથે લખવાની. એવી રીતે તોડતું જવાનું, વાક્ય બનાવતું જવાનું. તો આપણે જીપીએસસીમાં પૂછાયેલા પેરેગ્રાફનો પાર્ટ 1 પૂરો કર્યો અને આગળના વિડીયોમાં આપણે આગળના 5 વાક્ય જોઈશું. કારણ કે પેરેગ્રાફ થોડો મોટો હતો. જો હું એક જ વિડીયોમાં સમજાવું તો વિડીયો મોટો થઈ જાય એટલા માટે આપણે પાર્ટ 2માં આગળનો પેરેગ્રાફ જોઈશું. અને હવે આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. તેમ છતાં પણ કંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.